સાગબારાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ક્યાંક વનકર્મીઓની સામે પડ્યા છે। આપણે જોતા આવ્યા છે કે આ જ વાતનું સમર્થન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આપ્યું છે અને આજે આ જ સમગ્ર ખેડૂતોની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એક આખી મીટિંગ મળી હતી। પણ આની જ અંદર લીલા વસાવા છે, એમના દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હવે ગમે તે થઈ જાય એ જગ્યાની અંદર ખેડાણ થઈને રહેશે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ છે એ લોકોએ આજે એક સભા કરીને ખેડૂતોની સાથે વાતચીત કરી અને ક્યાંક સીધી જ વાત વનકર્મીઓને લઈને કરવામાં આવી છે અને વનકર્મીની સામે બાયો પણ ચઢાવી દીધી છે। પણ હવે એ જગ્યા ઉપર ખેડાણ થઈને રહેશે એવી વાત પણ ખેડૂતો અને લીલા વસાવા દ્વારા કરવામાં આવી છે। આપણે જોયું હતું કે આજ ખેડૂતોના મામલે ક્યાંક લીલા વસાવા છે એ પહેલેથી જ મેદાને આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી, આખો વિષય ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો। પણ અંતે જ્યારે આ સમગ્ર મામલે હવે લીલા વસાવા છે એમને ખેડૂતોના વિષયને લઈને વનકર્મીઓ ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું છે તે સાંભળીએ। સ્વાગત કરું છું, હૃદયથી આવકારું છું। મારે એટલું જ કહેવાનું છે કે 2025 થી અમારી આ લડત ચાલુ છે। 2025 માં એક એવી ઘટના બની ગઈ હતી અને એ ઘટનાને લઈને જ્યારે અમારી જે ખેડૂતની જે સ્થિતિ એવી કપરી કરી દીધી કે ખેતરોમાં જતા પહેલા, અમારી જમીનમાં જતા પહેલા અમને રોકવામાં આવ્યા। અમુક લોકોને ખબર નથી કે શું એવું થયું કે અચાનક અમારી ખેતી કરવા માટે અમને રોકવામાં આવ્યા। જે લડત 2002 થી ખેડી રહેલા છે, આમ તો 2000ની સાલમાં અમારી સંઘર્ષ મોરચાની સાથે મીટિંગ થઈ હતી અને એ સંઘર્ષ મોરચો નવો જ ઉભો થયો હતો અને ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું, બેન જંગલ આખો ખુલ્લો છે અને અમે પણ ખેતી કરવાના છે, તો ફોરેસ્ટ એરિયા કરવા નહીં દીધું, તો તમારો અમને સહકાર જોઈશે। હું જે તે વખતે હું તાલુકા પ્રમુખમાં હતી એટલે મેં લોકોને સાંભળ્યા। મેં કીધું ચાલો આપણે બધા 12 ગામના લોકોના ખેડૂત વિસ્તાર જેટલો બી વિસ્તાર છે બધા જ ભેગા થાવ અને આપણે એક ધરણા કાર્યક્રમ રાખીએ કે ભાઈ આપણે નહીં કરવા દેતા। તો અમે સાગબારા રેલી દ્વારા અમે સાગબારા ધરણા કર્યા, આવેદન પત્રક આપ્યું અને પછી ત્યારથી અમને સરકારે સાંભળવામાં આવ્યા હતા અને જે સરકારે સાંભળ્યા પછી અમે સતત ખેતી કરી આજ દિન સુધી 2025 સુધી અમને કોઈ રોક્યા નથી। જ્યારે અમે ખેતી કરી, જ્યારે અમે પોત પકવ્યો ત્યારે કોઈ અમને આવીને રોક્યા નથી, તો આજે કેમ અમને રોકવામાં આવે છે? એના પછી અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જે અમારા દાદા મનસુખભાઈ, જે અમારા જે દુઃખ દર્દ અમને સમજે છે એમને વાત કરી। એના પછી અમે મુકેશ પટેલ સાહેબને મળ્યા હતા। મુકેશ પટેલ સાહેબને અમને મળ્યા, અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઘરે જાઓ, આજે આવતીકાલે હું સુરત આવું છું, મારા મુકામે આવું છું અને ત્યાં તમે આવતીકાલે આવો અને આપણે રેન્જ ફોરેસ્ટના જે મેન ડિવિઝનના ઓફિસરો છે એમને આપણે બોલાવીશું અને એમની સાથે મીટિંગ રાખીને આપણે એ જમીન આપણે કરવા માટેનો આદેશ આપણે કરાવી દઈશું। એના પછી એ આખો દિવસ નીકળી ગયો, વર્ષ નીકળી ગયું, અમે 2 થી 3 વખત અમે ગાંધીનગર જઈને આવ્યા, પણ અમને એવું જ કહેવામાં આવે છે કે તમને જમીન આપી દેવામાં આવશે। તો મેં એવું કહેવા માંગુ છું, અમે કોણ છે? અમે આદિવાસીઓ છે એટલા માટે અમને સાંભળવામાં નથી આવતા। જ્યાં વન મંત્રીઓ આદિવાસી નથી અને આદિવાસીનું દુઃખ નહીં સમજતા એટલા માટે અમને સાંભળવામાં નથી આવતા। મારે એટલું જ કહેવાનું છે કે આપણા જે પડોશી જિલ્લા સુરત જિલ્લાના જે આગેવાન છે, જે આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ છે, અમારા પડોશમાં આટલું બધું દુઃખ ચાલી રહ્યું છે, એટલી બધી લડાઈ ચાલી રહી છે, અમે ભૂખ્યા અને તરસ્યા જંગલમાં અમે
લડત આપી રહ્યા છે, તો એને ફુરસત બી નથી. એ પેપરમાં બી નહીં જોતા હશે કે મીડિયામાં બી નહીં જોતા હશે કે એક મારી પડોશની એક મહિલા આટલી બધી પબ્લિક, દુઃખી પબ્લિકને લઈને એક સીમાડાના શેરે આવે છે અને અમારી સામે લડત કરવા માટે ફોરેસ્ટ એરિયાને આખી ફોજ મોકલી દેવામાં આવે છે, પોલીસનો કાફલો દોડી આવે છે. શું અમે એટલા બધા રીડા ગુનેગારો છે? અમને કેમ સાંભળવામાં નથી આવતા? જ્યારે અમે એમની પાસે માંગ્યું ભાઈ તમે અમને રોકો છો, તમારી પાસે શું પુરાવા છે, તમે કોના આદેશથી અહીંયા અમને રોકો છો? એ લોકો અમને એવું બી નહીં કહેતા કે અમને કોર્ટનો હુકમ છે કે અમને સરકારનો હુકમ છે, એવું બી નથી બોલતા. જ્યારે કંટાળીને અમે ધરણા પ્રદર્શનની તૈયારી કરી, અમારા ખેડૂતોને કીધું કે આપણે હટવાનું નથી, એ લોકોનો જવાબ આપીને લઈને જ આપણે જઈશું. પછી અમને એસીએફ સાહેબે એવું કીધું કે ગ્રામ પંચાયતના જે ઠરાવો તમારા હતા એ ઠરાવો રદ કરી દેવામાં આવ્યા છે અને જે તે તમારા દાવા પેન્ડિંગ ચાલે છે એ બધા ખોટા સાબિત થયા છે. તો અમે 2002 થી અમારા દાવા ચાલે છે. અડધા ખેડૂતોને અમારા સોનને પણ મળી ગઈ છે અને આજની તારીખે તમે અમારા દાવા રદ કરવા માટે કોશિશ કરી રહ્યા છો, તો આ ક્યાંનો ન્યાય છે? સહી ક્યાં છે? મારા જે હું કે આપણે વનમંત્રી સાહેબની વાત કરું છું, વનમંત્રી સાહેબની પાસે હૃદય છે તો અમને સાંભળે અને અમારી જે જમીન છે અમે આટલા વર્ષથી કરતા આવ્યા છે તો અમને જમીન ખેડવા દે અને હુકમ કરે કે આવતીકાલથી તમે જેવી રીતે આ લોકો ઉમરપાડાના ખેડૂતો ખેડે છે એવી રીતે તમે પણ ખેડશો. એવી રીતે જો અમને સાંભળીને અમને હુકમ કરે તો બહુ જ આભાર માનીશું એમનો અને સ્વાગત કરું છું મારા સાહેબનું. સાહેબને એટલું માન રાખ્યું છે અમારા આદિવાસી પબ્લિકનું. મનસુખભાઈને હિંમત એટલી બધી હિંમત છે કે અમારા વચ્ચે આવીને અમને હિંમત આપી છે. મારે એટલું જ કહેવાનું છે કે મેં જે રાજીનામું આપ્યું અને એના પછી બી સાહેબને એવું બી નહીં લાગ્યું કે ચાલો બેનને ખોટું લાગ્યું છે, પબ્લિક દુઃખી છે, આ દુઃખી પબ્લિકના લીધે એમણે રાજીનામું આપ્યું છે તો આપણે બેનના પડખે જવું જોઈએ, બેનનું દુઃખ સંભાળવું જોઈએ, પબ્લિકનું દુઃખ સંભાળવું જોઈએ. તો અમારા પડખે આવીને અમારા વચ્ચે જે અમારા સાહેબ અમારી વચ્ચે આવીને અમને સાંભળે છે અને અમારી લડતમાં સામેલ રહ્યા છે અને અવાજ ઉઠાવે છે તો ધન્યવાદ સાહેબ. અમે અમારા તરફથી જે બી કંઈક અમારી લડતમાં 50 રહી ગયું હશે, અમારાથી કંઈક ખોટું બોલાઈ ગયું હશે તો અમને માફ કરો. પણ આજની તારીખમાં હું તમને બધાને વિનંતી કરું છું, તમે બધા શાંતિથી 2 થી 3 દિવસથી આપણે ખેતી ખેડવા જતા નથી. સાહેબનું માન રાખીને સાહેબે એટલું જ કીધું છે કે 2 થી 3 દિવસ આપણે ખેતરમાં જવાનું નથી અને ખેડવાનું નથી. તો સાહેબનું આટલું માન રાખ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણી વચ્ચે સાહેબ આવ્યા છે, આપણને આપણું દુઃખ સમજીને આપણને જે બી કંઈક ભાતું પીરસ છે એ આપણે સાંભળીશું અને જ્યારે બી કંઈક આજે પ્રશ્ન આપણને સોલ્વ કરવાની બાંહેધરી આપશે સાહેબ તો આપણે બધા ગાંધીનગરની જઈશું, બધા સાહેબની સાથે જઈને આપણે ત્યાં ધરણા કરીશું અને સરકારનો વિરોધ કરીશું. આપણે આપણી લડત છોડવાની નથી, કેમ કે 2 વર્ષથી આપણી અવાજને એ લોકો દબાવી દે છે. કેબિનેટમાં આટલા બધા મંત્રીઓ બેઠા, અમને એવું કહેવામાં આવ્યું કે તમે જાઓ અને ગણપત દાદા ઉમરપાડાના ખેડૂતોને સાંભળશે અને એ મધ્યસ્થી થશે અને ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના જે સાગબારા તાલુકાના ખેડૂતો એ તમામ ખેડૂતોને દાદા શ્રી મનસુખ દાદા સાંભળશે એવું કીધું.
અને તમે બેસો, સમાધાન કરી નાખો અને ખેતી કરે. અને આ લોકો જે સહમતિ પત્રક લખીને આપે અને વન સમિતિના ઠરાવો લખીને આપે અને ગ્રામ સભાના ઠરાવો લખીને આપે, એવી રીતે આપણે બધા કોઈ લડતમાં પડવાનું નથી અને આપણે બધા રોટી વ્યવહાર, બેટી વ્યવહારથી જીવતા એવા છે, તો આપણે એમાં પડવું નથી, એવી રીતે કહેવામાં આવ્યું હતું. એટલે અમે આટલા ટાઈમ સુધી અમે શાંત હતા. તો હજુ સુધી અમને જે પેરેસના જે અમારા નેતા છે, તો એ હજુ સુધી અમને કોઈ દિવસ સાંભળ્યો નથી. અમને ફોન કરીને પૂછ્યું નથી કે આટલી બધી લડત ચાલી રહી છે, તમે આ લડશો નહીં? આપણે બધા આદિવાસી ભાઈ બહેનો છે અને ભેગા મળી જઈએ અને પછી તમારો પ્રશ્ન અમે સોલ્વ કરી દઈએ છીએ, એવી રીતે અમને વાત કરવામાં આવી નથી. ઉલટો અમારું ઘર્ષણ જોઈને બીજા દિવસે એ લોકોએ મીટિંગ રાખીને આખા અધિકારીઓને એવું કહેવામાં આવ્યું કે આ ભાઈ એક મહિના સીમાડામાં આવે છે અને તમને બીવડાવી જાય છે અને ખેડાણ કરી જાય છે, કાલે તમારા ગામમાં ઘૂસી આવશે, તમે શું કરશો? તો આજ પછી જંગલમાં જે જમીન ખેડે છે ત્યાં એક ચકલો બી ફરકવો નહીં જોઈએ, એવી રીતે આ લોકોએ 2 થી 3 બસો બીજે દિવસે પોલીસો ખડકી દીધી ત્યાં. તો પછી અમે કોણ છે? અમે આતંકવાદી છે કે અમારી સામે આટલો કાફલો ખડકી દો છો? તમે થોડીક તો શરમ ખાઓ. આટલા મોટા પ્રોટેસ્ટમાં આવી છો, હજુ બી તમને એટલી ખબર નહીં પડતી કે મારા આદિવાસીઓના પડખે મારે જવું જોઈએ. ઉલટા પોલીસો ખડકી દે છે અને પબ્લિકોને ધમકીઓ મળે છે. સોશિયલ મીડિયામાં એક ભાઈએ અમને, એક જીવનભાઈ કરીને છે, એને સોશિયલ મીડિયામાં પણ અમારા ખેડૂત ભાઈઓને બદનામ કર્યા છે કે સાગબારાના દુષ્કર્મીઓ અમારા ઉમરપાડાની જે જમીન છે એમાં કબજો કરી બેઠા છે. તો દુષ્કર્મ શબ્દ એટલો ખરાબ છે, એને ખબર છે. અમારું માન નથી, અમારા આદિવાસીઓનું કોઈ માન સન્માન જેવું કઈ છે? મને નોટિસ કાઢી છે, નોટિસનો જવાબ પણ નથી આપ્યો વકીલ મારફતે. આખરે મેં એને સામે ગુનો દાખલ કર્યો છે. તો મારે એવું કહેવું છે, અપમાન પર અપમાન કરતા જાય છે, અમારી ખેતી નહીં કરવા દેતા, તો બીજો અમારી પાસે કોઈ ઉપાય નથી. તો હવે આપણી સાથે આપણે એકલા નથી, આપણી સાથે ચૂંટાયેલી 5 કોડ આવીને બેઠી છે. ખેડૂત આગેવાન બનીને જે બી અન્ય પાર્ટીના લોકો છે એ લોકોને બી હું આવકારું છું. એ લોકોને પણ સાથે રાખીશું, આપણા મનસુખ દાદાને પણ સાથે રાખીશું, આપણે દસના વેદનોની સાથે રાખીશું, જેટલા આગેવાન છે. અને આવતીકાલથી આપણે બધા ખેતરમાં જવાનું છે અને ખેડવાનું છે. જય હિન્દ, જય બિરસા મુંડા, જય જોહર. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.